નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો નવરાત્રિમાં રેનકોટ સાથે રાખજો। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી। આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે। મોટાભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સગીર સંતાનને વાહન આપ્યું તો માતા પિતા દંડાશે। મિત્રો, અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેના માતા પિતાને સામે કાર્યવાહી કરવાની છે। જિલ્લા શિક્ષણ અધિકારી, શહેરી ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્પેશિયલ ડ્રાઈવ કરવાની છે। શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પરિપત્ર જાહેર કર્યો છે। જોકે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી એનપીએસ યોજના। મિત્રો, કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક ખાસ પ્રકારની પેન્શન યોજના શરૂ કરી છે। આ ખાસ કરીને નાના બાળકો માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ તમે તમારા બાળક માટે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો। આ યોજના હેઠળ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી। મિત્રો, આ યોજનાનો 3 વર્ષનો લોકિન પીરિયડ હોય છે। લોકિન પીરિયડ પૂરો થતાં બાળક 18 વર્ષનું થાય ત્યારે તેના અભ્યાસ, બીમારી વગેરે જેવી સ્થિતિમાં કુલ યોગદાનના 25% રકમ સુધી ઉપાડી શકાય છે। કટોકટીની સ્થિતિમાં કુલ 3 વખત સુધી પૈસા ઉપાડી શકાય છે। તમે મિત્રો આ બેંક ખાતું પોસ્ટ ઓફિસ, ઓનલાઈન પ્લેટફોર્મ અથવા તો ઈએનપીએસ દ્વારા ખોલી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 18મો હપ્તો દિવાળીની મોટી ભેટ। મિત્રો, કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપવા જઈ રહ્યું છે। કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે। આ અંતર્ગત મિત્રો તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તાના દેશમાં લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી હતી અને મિત્રો હવે ખેડૂતો 18મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે દિવાળી પહેલા પૈસા ખેડૂતોના ખાતામાં મળવાના અહેવાલ શરૂ થઈ ગયા છે। ત્યારે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે, જેમાં મિત્રો પ્રથમ છે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો। ત્યાર પછી મિત્રો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારું આધાર સીડિંગ તપાસો। ત્યાર પછી મિત્રો તમારા આધાર સીડવાળા બેંક ખાતામાં તમારો ડેબિટ વિકલ્પ સક્રિય રાખો। ત્યાર પછી તમારું કેવાયસી પૂર્ણ કરી લેજો। ત્યાર પછી મિત્રો પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મુજબ આધાર સીડિંગ સ્થિતિ તપાસી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલર્ટવાળી હવામાન વિભાગની આગાહી। મિત્રો, ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી થઈ છે અને સાથોસાથ સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બંગાળી ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। મિત્રો, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મિત્રો, તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। મિત્રો, ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય. મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોના પ્રશ્નો પોલીસ અધિકારીઓએ સાંભળશે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં અનાજનું એટીએમ. મિત્રો, ગુજરાતમાં સૌથી પહેલાં અનાજના એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળવા લાગશે. મિત્રો, મળવાપાત્ર જથ્થો યોગ્ય ચોકસાઈ સાથે મળવાનો છે. મિત્રો, ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમ ભાવનગરના પરસેવલપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. રેશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળવાનું છે. તેમજ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરણ થશે. રાશન કાર્ડ લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકવાનું છે. મિત્રો, રેશન કાર્ડ લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળતા હોવાની ફરિયાદો હવે આ એટીએમ દ્વારા દૂર થશે અને લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકશે. મિત્રો, આ મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા 2500 કિલોની છે અને મિત્રો આ એટીએમ મશીનની સેવા 24 કલાકો ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે. અને મિત્રો, આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મળી જશે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બનશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કરી છે. આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 500ની નોટને લઈને મોટા સમાચાર. મિત્રો, 100, 200 અને 500 રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ નકલી નોટ બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને એટીએમમાં નકલી નોટો નાખે છે. આવું થવા પર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ આવી શકે છે. જો તમને આવી નકલી નોટ મળે છે તો બેંક તે નોટને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે, જેના કારણે સમસ્યા ઊભી થાય છે. મિત્રો, જૂની નોટ બદલવાની પ્રક્રિયા એ છે કે ઘણી વખત એટીએમમાંથી ફાટેલી કે જૂની નોટો નીકળતી હોય છે, જેને ઓળખવી મુશ્કેલ બનતી હોય છે અને આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને મિત્રો આ નોટો બદલાવી લેવી જોઈએ. આરબીઆઈના નિયમો અનુસાર બેંક કોઈ પણ મુશ્કેલી વિના તમારી ફાટેલી નોટો બદલશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે 2 મોટા સમાચાર. મિત્રો, કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે 2 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રખાશે અને આ યોજનામાં 2025 અને 26 સુધી 35,000 કરોડ રૂપિયા ખર્ચાશે. જ્યારે મિત્રો રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળવાનું છે. એનપીકે ખાતર પર 24,475.53 કરોડની સબસિડીને મંજૂરી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હરિયાણા વિધાનસભાની ચૂંટણી. મિત્રો, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો અને ભાજપે હરિયાણા માટે 20 મુદ્દાનો ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી નાયબ સૈની અને મોહનલાલ બડોલી અને અન્ય ટોચના નેતાઓ પણ મંચ પર હાજર રહ્યા હતા. એવા ચૂંટણી ઢંઢેરાના વચનો વિશે વાત કરીએ તો 10 ઔદ્યોગિક શહેરોનું નિર્માણ થવાનું છે. તમામ મહિલાઓને 2100 રૂપિયા અપાશે. 24 પાક એમએસપી પર ખરીદવામાં આવવાના છે, એટલે કે મિત્રો 24 ભાગ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. 2 લાખ યુવાનોને સરકારી નોકરીની ખાતરી મળશે. 5 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થવાની છે. હરિયાણવી અગ્નિવીરોને સરકારી નોકરી મળવાની છે. હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે અને ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવામાં આવશે. ઓબીસી કેટેગરીના સાહસિકોને 25 લાખ સુધીની લોન મળવાની છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખ મકાનો બનવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. મિત્રો, હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂતો ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવામાં આવશે. અત્યાર સુધી ખેડૂતો ખાતેદાર પાસેથી 1951 અને 52થી ખેડૂત હોવા અંગે ખેડૂતો ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. હાલ જે કેસોમાં ખેડૂતો ખાતેદારોના દરજ્જા બાબતે લેટિગેશન કે તપાસ પડતર છે, તેવામાં આ જોગવાઈઓ લાગુ પડવાની નથી. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.